આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમાં બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જો હેપીલી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અહીંયા જો સૂર્યદેવ પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે। ફૂલ પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે। રસ્તો લે તો વાહનનું અવર જવર થતું હોય એવું છે। તો જો સરસ મજા સવાર થઈ ગઈ છે। અહીંયા બા પણ જો ફૂલ બોલ લઈ આવ્યા છે। ફૂલ ધોવા બેસી ગયા છે બા। તો જોઈએ ફૂલ ધોવાય જાસૂદના ફૂલી પણ કેવા સરસ ખીલાસ કાબા લીલીના પાણી કેટલા બધા લઈ આવ્યા છે બા। વેલા આવી લઈ જાય। હા, ગુડ મોર્નિંગ બહુ સાજા હોય ફૂલ। તો જો સરસ મજાના બા ફૂલ ધોવે છે। મારા દાદા પણ ઉઠી ગયા લાગ્યા। અહીંયા રસોઈમાં અત્યારે તો ટિફિન બનાવવાનું। તો ટિફિનમાં શું કર્યું છે? મરચા ચા અને રોટવા મરચા થાય છે ભાઈ। ચા ને રોટલી ને સેવ બનાવી છે। ભૂલા કાકા માટે સેવ બનાવી છે। શું વાત છે? દૂધીડાનું શાક હે સરસ સરસ બધું જમવાનું બનાવ્યું છે। ગુડ મોર્નિંગ સર। ગુડ મોર્નિંગ। ઓલા બેન તો સુતા છે। હા, એ ઉઠી હતી પણ એને ખવડાવી પાછી એટલે મોડું થઈ ગયું। હજી ઉઠી નથી। મેં થોડી કવરાતી લાગે કદાચ એટલે સવારમાં ઉઠી મેં ચાવી બંધ હતી મેં ઉઠી ક્લાસની ના ઉઠી તો ગઈ હતી। એને ઈચ્છા આવતી હતી ખવડાવી પેલા તો બેન કવરાવતા ટિફિન તો પછી એક ધાન કવરાવવાનું શરૂ થઈ જાય તો સરસ મજાની તમારી સવાર થઈ ગઈ છે। તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ। નાસ્તો કરવા બેસી ગયા ને બા? ગુડ મોર્નિંગ બા। ગુડ મોર્નિંગ। હાલો મિત્રો નાસ્તો કરવા। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્ય સુસર્વદા। બધાય દર્શકો મારા જય શ્રી જય માતા જય। હાલો મિત્રો નાસ્તો બા નાસ્તો દીવાબત્તી કર્યા બેઠી લઈ લે દીવાબત્તી। પછી નાસ્તો કરવા બેઠા એમ ને? એમાં દાદા પણ જો ચા પીવા બેસી ગયા છે। ટીવીનું સમાચાર જોતા જોતા ચા પીવે છે। અહીંયા જુબાના દીવાબત્તી પણ સરસ મજાના થઈ ગયા છે। ને પ્રાચીબેન જો આવી ગયા છે કા? હા, ત્યાં બેઠી હતી ત્યાંથી પાછી અહીંયા આવી। બટકું 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 બધા પાસે ખાય અહીંયા ખાતી હતી। હું રાજુ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। નાસ્તો કરો બેસી ગયા? હા, બેસી ગયો। કરણ ગુડ મોર્નિંગ કરણ। તો ચાલો અહીંયા નાસ્તો પણ રેડી થઈ ગયો છે। તો બધા મિત્રો નાસ્તો કરવા ચાલો। તો ચાલો મિત્રો, જો બપોર થઈ ગઈ છે બધા મિત્રો ગુડ આફ્ટરનૂન। અને આપણી રસોઈ પણ બનીને રેડી થઈ ગઈ છે। તો જો અહીંયા સંભારો છે, અહીંયા ખાલી રવૈયાનું શાક છે ખાલી, ને અહીંયા આપણે દાળ બનાવી છે। અહીંયા ભાત પણ રેડી થઈ ગયા છે અને છાશ ને કરણભાઈ જો વેફર લઈ આવ્યા છે કા કરણભાઈ? હે વેફર ખાવાની છે ને જમવા ટાણ? ભાત ને દાળ ભાત આજે ખાય તો શા કરે?
ને અમારી સેવ પણ બનીને જો રેડી થઈ ગઈ છે. ને આજે જો મારા પપ્પા આવ્યા છે. કેમ છે પપ્પા? હાલો ને? હાવ હારું. તમને કેમ છે? હારું. તો હાલો જમવા બેસી જઈએ. હાલ ને અમારા દાદા પણ જો જમવા આવ્યા છે. કા દાદા? તો અહીંયા જો બા પણ જો જમવા બેસી ગયા છે ને બા? બાય ડીશ બતાવી દીધી. ઓલો પ્રાચીબેન જો પ્રાચીબેન હારો હાથ પત્તા ઠોકે છે. નાકમાં સેવ ભરાવી નાખમાં જો ઓહો એકલી હાથે હાથે ખાતી હતી બાઈ. ડીશ પડી હતી ને જો આ ડીશમાંથી સેવ હાથે હાથે ખાતી હતી. કે પ્રાચી? હે પ્રાચી? જોવે છે જો તો મોઢું રાખી. તો જો અહીંયા સરોજ પણ જમવા બેસી ગઈ. જમવા બેસી ગઈ ને? તો ચાલો બધા મિત્રો બપોરનું જમવા રેડી થઈ ગયું છે. આવી જ જાઓ. હેલો ફ્રેન્ડ, બપોર થઈ ગઈ છે અત્યારે અને જો કામકાજ કરીને રેડી થઈ ગયા છે. જે મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે મહાભારતમાં ભીષ્મ પિતામાં જે બાણની શૈયા પર સૂતા હોય છે ને ત્યારે કૃષ્ણ ભગવાન એને મળવા આવે છે. ત્યારે ભીષ્મ પિતામાં કહે છે કે હે કૃષ્ણ, मैंने जीवन भर सत्य वचन और धर्म का पालन किया तो भी फिर भी मुझे बाणों की शैया पर इतना कष्ट क्यों मिला? तब भी बोले पितामह, धर्म स्वयं अधर्म न करने का नाम नहीं होता. धर्म भीष्म की आंखें नम हो गई और उसने बोला कि कृष्ण, मैंने हस्तिनापुर के लिए मैंने अपनी प्रतिज्ञा निभाई. द्रौपदी के अपमान के समय मेरा मौन ही मेरी सबसे बड़ी भूल, जीवन की भूल हो गई है. रक्षा उसके ज्ञान से नहीं होती, उससे सत्य के लिए अपने लोगों को विरुद्ध खड़ा होना पड़ता है तभी होती है. जीवन में केवल अच्छे कर्म करना ही पर्याप्त नहीं होता. गलत के सामने चुप रहना भी एक आत्मा को बाणों की तरह चुपता रहता है. जो आज महाभारत છે इसमें वो बोला हुआ है, उसमें वो स्वाद है कृष्ण और भीष्म पितामह का જે મહાયુદ્ધ થતું હતું ને ત્યારે જે કૃષ્ણ અને ભીષ્મ પિતામહનો સ્વાદ છે. જ્યારે કૃષ્ણ ભગવાન તેને મળવા આવે છે તે મેં તમને આજે જણાવ્યું. તો ચાલો બધા મિત્રોને ગુડ ઇવનિંગ. તો આપણે ગુડ ઇવનિંગ થઈ ગઈ છે, સાંજ પડી ગઈ છે અને અહીંયા આપણે બનાવી નાખ્યું છે કિચનમાં સેવ ટમેટાનું શાક અને આપણે રોટલી અને આપણે કાકડી સુધારી રાખી છે. એટલે આજે વહેલી રસોઈ બનાવી નાખી છે કેમ કે પપ્પાને જવું છે ને, રાતની બસ છે તો બસમાં જવાનું છે. તો આપણે દૂધ પણ ગરમ કરી નાખ્યું છે. બધી રસોઈ રેડી થઈ ગઈ છે. હમણાં આજે મારા પપ્પાને જમવા બેસાડી દીધી કેમ કે એકને જમાડી દીધી અને પછી એને બસમાં જવાનું છે તો વહેલા જમવા બેસાડી દીધી. ને અહીંયા પ્રાચીબેન જો ગવે છે. કેમ થયું પ્રાચીબેનને? કેમ પ્રાચી? તો ચાલો જો અહીંયા બા જો જમવા બેસી ગયા છે રાતે. કા બા? જો બા ખીચડી રોટલી અને છાશ ને એવું જમે છે. જમે છે ને પ્રાચી? હા જો બા કહે છે તમને. ખાધી કે પ્રાચીએ ખાધી? તે વિડીયો ઉતારવાનું ક્યારની ગઈ છે. હાલો બાબુ એ તો જો અહીંયા જમવાનું બધું કાઢ્યું છે અને ઘણા ભાઈ આવતા નથી કા જમવા? હા તો સરસ વાટે બેઠી જો હવે આવ્યા. હું ઘણા ભાઈ ક્યારની બોલાવે છે તો કેમ જમવા નથી આવતા? પિક્ચર જોતા હતા. હા અને રસ લાગી ગયો છે ટીવીમાં. ને ભાઈ હાલો ભાઈ તમે જમી લો પછી લેસન કરવા બેસવાનું છે. હાલો ચીકમ ખાશો? હે હા ચીકમ ન ખવાય કોઈ દી. જો પ્રાચીબેનને બતાવે છે ચીકમ. હા પ્રાચી આગળ મોઢું નહીં બતાય નજીકથી લઈને એટલે કા પ્રાચી? હવે બતાવે. હવે આવી ગઈ તો વિડીયામાં. હા અંજલિ શું કરસ તું? તેલ નાખે છે. તેલનું મશીન બતાવ્યું તો એનાથી તેલ નાખે છે. બતાવ્યું તો એ મગાવ્યું લાગે. હે વાહ શું છે બતાવ્યું તો? કેવી રીતે ને? આવી રીતે લે માચી મજા આવે. વાહ તો ચંપી જેવું લાગે. હે હા સરસ છે. જો કેવું મસ્ત છે તેલ નાખવાનું. કેથી મગાવ્યું? યાર તો પપ્પાએ મગાવ્યું હતું ઓનલાઈન એમ ને? વાહ જો કેવું સરસ તેલ નાખવાનું છે. તેલ નાખી ન દેવું પડે. અંજલિબેન જો હાથે તેલ નાખી લીધું કા અંજલિ? હા તો ચાલો હવે અત્યારે જો મેં નવરા થઈ ગયા છીએ. હે અમુક જમવાનું બાકી છે. માધવભાઈ
હજી કેમ એમ કરો છો હે હાલ તો માધવને ઘણા ભાઈ જમવા બોલાવ માધવને લેશન બાકી છે હજી. હાલ બોલાવે તો ચાલો બધા મિત્રો રાત્રિનું જમવા